હવે સ્વાધ્યાય 1.4 આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો. સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થહીન છે. આ બાબતને ધ્યાનમાં રાખી નીચે આપેલ કથનોને જરૂરિયાત મુજબ ફરી લખો. તો આપણે જાણીએ છીએ વ્યવહારમાં કે કોઈ પણ રાશિ, કોઈ પણ વસ્તુ નાની મોટી એવું આપણે રજૂ કરતા હોય તો એ કશાકની સાપેક્ષમાં આપણે સમજવું પડે કે ભાઈ કોની સાપેક્ષમાં એ નાની કે કોની સાપેક્ષમાં મોટી. તો એ અંગેનો આ પ્રશ્ન છે. તો કે પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે. બી, જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે. સી, જ્યુપિટરનું દળ ઘણું વધુ છે. ડી, આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે. એ, ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ દળદાર છે. એફ, પ્રકાશની ઝડપ કરતા ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી હોય છે. હવે જોઈએ આપણે કે આપણને પહેલા કહ્યું છે કે પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે, પણ સરખામણી વગર આપણને એનો અંદાજ નહીં આવે કે કેટલા નાના છે. એટલે હવે આપણે આ કથન જે છે એને ફરીથી લખીએ કે ટાંકણીની તીક્ષ્ણ ટપકાની સાઈઝ. હવે ટાંકણી તમે જોયેલી છે, એનું તીક્ષ્ણ ટપકું પણ આપણે ઉપરનું જોયેલું છે, બરોબર? તો એ સાઈઝની સરખામણીમાં પરમાણુ ઘણા જ નાના છે. તો તમને અંદાજ આવી જાય હા હવે કેટલું હશે આ, બરોબર? જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે. તો અહીંયા પણ આપણે સરખામણી કરવાની જરૂરત પડશે. તો એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ, તો એનાથી આપણે જાણકાર છીએ, ટ્રેનમાં બેઠેલા છીએ આપણને, તો આપણને ખબર છે કે કેટલી ઝડપથી એ જતી હોય છે. તો એના કરતાં પણ જેટ વિમાનની ઝડપ ઘણી જ વધારે છે. તો આપણને અહીંયા આગળ એની ઝડપ વિશે સંપૂર્ણ ખ્યાલ મળે. હવે જ્યુપિટરનું દળ ઘણું વધુ છે. તો અહીંયા પણ સરખામણી કરવી પડશે કે પૃથ્વીના દળની સરખામણીમાં ગુરુનું દળ ઘણું જ વધારે છે. આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે. તો વધારે એટલે કેટલી વધારે? તો અહીંયા પણ સરખામણી જોઈશે કે એક મોલમાં રહેલા હવાના અણુઓ તે આપણે જાણીએ છીએ કે 10⁻23 ના ઓર્ડરમાં હોય છે એરિયા. તો એના કરતા પણ ઓરડામાંની હવામાં વધારે સંખ્યામાં અણુઓ હોય છે, એટલે આપણને અંદાજ આવી જાય સચોટ રીતે. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ દળદાર છે. તો અહીંયા સરખામણી સ્વરૂપે જ આપેલું છે બંને, આપણને સમજ પડી જ જાય વાતમાં. આ વિધાન સાચું જ છે. પ્રકાશની ઝડપ કરતા ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી હોય છે. હા, અહીં પણ કમ્પેરિઝન સાથે જ આપણને, સરખામણી સાથે જ આપણને જણાવેલું છે, એટલે આ વિધાન પણ સાચું જ છે.